હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન બીજી એટલે કે દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. તો પહેલા પ્રશ્ન 1માં આમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. ચલો, પહેલો પ્રશ્ન છે કે મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તેનો જવાબ આવશે ડી એટલે કે રક્તકણ. બીજો પ્રશ્ન લઈશું. બીજા પ્રશ્નમાં શું કહે છે કે મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા મશીન વડે ગાળવામાં આવે છે. તે પદ્ધતિને શું કહે છે? તેનો જવાબ આવશે એ એટલે કે ડાયાલિસિસ. ત્રીજો, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? તેનો જવાબ આવશે એ એટલે કે કલિકા સર્જન. ચોથો, નીચેના પૈકી માંસલ ફળ કયું છે? તેનો જવાબ આવશે એ એટલે કે કેરી. પાંચમો, વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? તેનો જવાબ આવશે સી એટલે કે ઓડોમીટર. છઠ્ઠો, એક બસ અચળ ઝડપે 20 મિનિટમાં 15 કિલોમીટર અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે, તમારે દાખલો ગણવો પડશે. ઝડપનું સૂત્ર મૂકી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એ આપણે સૂત્ર મૂકી દાખલો ગણવાનો રહેશે. તો તમે દાખલો ગણશો તો તમને જવાબ આવી જશે. એ વાળો જવાબ આવશે એટલે કે 45 કિલોમીટર પ્રતિ કલાક આપણો જવાબ આવશે. સાતમો લઈશું. સાતમા દાખલામાં શું કહે છે? વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત બલ્બ માટેની બીજા નંબરની દેખાય છે સંજ્ઞા, તમને બલ્બ જેવી છે દેખાય છે સંજ્ઞા, એ સંજ્ઞા વપરાય છે એટલે કે બી જવાબ આવશે. આઠમો લઈશું. બહિર્ગોળ લેન્સ વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં? એમ કીધું છે, કયા પ્રકારનું પ્રતિબિંબ મળે જ નહીં? તેનો જવાબ આવશે સી આભાસી અને નાનું. નવમો લઈશું. એમાં શું કહે છે? શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે છે? તેનો જવાબ આવશે બહિર્ગોળ અરીસો. દસમો લઈશું. દસમા પ્રશ્નમાં શું કહે છે? જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે? તેનો જવાબ આવશે બી એટલે કે વિઘટકો. 11મો લઈશું કે એરેટર દ્વારા શું કરવામાં આવે છે? તેનો જવાબ આવશે એ એટલે કે હવા ઉમેરવામાં આવે છે. 12મો લઈશું. 12મા પ્રશ્નમાં શું કહે છે? WWTPના મોટા ટાંકામાં તળતા તેલ અને ચરબી જેવા પદાર્થોને શાના દ્વારા દૂર કરવામાં આવે છે? તેનો જવાબ આવશે સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે. ડી નથી આવતો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીપર નથી આવતું, સ્ક્રીમર આવે છે એટલે કે એ જવાબ આપણો આવશે. ચલો, બમાં શું કહે છે કે વ્યાખ્યા આપો. તો એમાં છે કે પેશી, ફલિતાંડ, ઝડપ, આભાસી પ્રતિબિંબ, સુએજ. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમારે જાતે પાકી કરી નાખવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે 5 વ્યાખ્યા આપેલી છે, આમાંથી તમારે કોઈ પણ 4 વ્યાખ્યા લખવાની રહેશે. એક વ્યાખ્યા 1 માર્ક્સની રહેશે. ચલો, પ્રશ્ન બીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ચાલો, આમાં પહેલો પ્રશ્ન લઈશું. પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નાડી દર એટલે શું? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1 મિનિટમાં થતા નાડી ધબકારાની સંખ્યાને નાડી દર કહેવામાં આવે છે. બીજો લઈશું. રુધિરમાં કયા કયા કોષો હોય છે? તેનો જવાબ આવશે રુધિરમાં રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ હોય છે. ત્રીજો લઈશું. ત્રીજામાં શું કહે છે? સ્પાયરોગાયરામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તેનો જવાબ આવશે સ્પાયરોગાયરામાં અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે. ચોથો પ્રશ્ન લઈશું. ચોથા પ્રશ્નમાં શું કહે છે? પરાગાસન કોને કહે છે? તેનો જવાબ આવશે પુષ્પમાં સ્ત્રી કેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહેવામાં આવે છે. ચલો, પ્રશ્ન 5માં લઈશું. પ્રશ્ન 5માં શું કહે છે? કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવામાં આવે છે? તેનો જવાબ આવશે કોઈ નિયત બિંદુથી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન લઈશું. છઠ્ઠા પ્રશ્નમાં શું કહે છે? લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય છે? તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એથી બીજી બાજુના
મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમ મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ ફરે તો તેને એક લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય છે. 7મો પ્રશ્ન લઈશું. 7મા પ્રશ્નમાં શું કહે છે? કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે? તેનો જવાબ આવશે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ વગેરે ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે. 8મો પ્રશ્ન લઈશું. 8મા પ્રશ્નમાં શું કહે છે? બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? તેનો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. 9મો જંગલનું તળિયું કેવું હોય છે? તેનો જવાબ આવશે જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવૃત હોય છે. 10મો લઈશું. 10મા પ્રશ્નમાં શું કહે છે? WWTPનું પૂરું નામ જણાવો. તેનો જવાબ આવશે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ચલો બ લઈએ. બમાં શું કહે છે? તફાવતના બે મુદ્દા આપો. એમાંથી તમારે ગમે તે 3 એટલે કે તમને 4 તફાવત આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમારે કોઈ પણ 3 તફાવત લખવાના રહેશે. ચલો પહેલો છે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. વિદ્યાર્થી મિત્રો થોડું પૂછાઈ ગયું છે પણ હું તમને કહી દઉં છું જવાબમાં શું લખેલું છે કે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક છે. એનો તફાવત તમારે લખી નાખવાનો રહેશે. બીજું જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ત્રીજું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ચોથું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં મેં શું કે લીટું મારેલું છે પણ તમે લીટું સમજતા નહીં. એ તમારી નિયમિત ગતિ અને અનિયમિત ગતિ તમારે સમજી લેવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ત્રીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રયોગોનું આકૃતિ દોરીને વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા 3 પ્રયોગો આપેલા છે, એમાંથી તમારે કોઈ બી 2 પ્રયોગ લખવાના રહેશે. પ્રયોગમાં વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ દોરવાની રહેશે, પદ્ધતિ લખવાની રહેશે, અવલોકન લખવાનું રહેશે, નિર્ણય લખવાનો રહેશે, સાધનો લખવાના રહેશે, પદાર્થો લખવાના રહેશે. તમે આ બધું લખશો ત્યારે તમને 5 માર્ક્સનો પ્રયોગ છે, ત્યારે તમને એક પ્રયોગના 5 માર્ક્સ મળશે. તો આમાં કયા કયા પ્રયોગો છે તો હું તમને કહું છું. તો પહેલો છે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું. બીજો છે આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું. ત્રીજો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકવાથી રચા પ્રતિબિંબોનો અભ્યાસ કરવો. આ 3માંથી તમારે કોઈ બી 2 પ્રયોગ લખવાના રહેશે. બ લઈશું. બમાં શું કહે છે? વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તો પહેલો છે આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને 4 વૈજ્ઞાનિક કારણો આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 3 વૈજ્ઞાનિક કારણો લખવાના રહેશે. એક વૈજ્ઞાનિક કારણનો માર્ક્સ છે 2 માર્ક્સનો રહેશે. ચલો પહેલામાં શું કહે છે? તો અહીંયા તમને વૈજ્ઞાનિક કારણો કયા કયા પૂછવાની સંભાવના છે તો હું વાંચું છું. તો પહેલો છે ઉનાળામાં આપણને પરસેવો વળે છે. બીજો કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે. ત્રીજો વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. ચોથો તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. આમાં તમને વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું મેં થોડુંક ચેકેલું છે, એ તમે ચેકેલું ના સમજતા હું બોલ્યો છું એ જ રહેશે. ચલો એના પછીનો ચોથાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2 એટલે કે 8 માર્ક્સના છે, એટલે કે એક વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાસર ઉત્તર એક પ્રશ્ન રહ્યો એ 4 માર્ક્સનો રહેશે. એટલે તમારે 8 થી 10 લીટીઓમાં જવાબ લખવાનો રહેશે. તમને અહીંયા 3 પ્રશ્ન આપેલા છે, 3માંથી કોઈ પણ 2 પ્રશ્ન લખવાના રહેશે. ચલો પહેલો પ્રશ્ન કયો છે? તો કે હૃદયના કાર્યનું વર્ણન કરો. બીજો પુષ્પમાં થતી ફલનની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. ત્રીજો વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો. ચલો બ લઈશું. બમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં કીધું છે ગમે તે 4 એટલે કે 8 માર્ક્સનો છે, એટલે કે એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા 5 આપેલા છે, 5માંથી તમારે ગમે તે 4 લખવાના રહેશે. ચલો 4માંથી કયો છે? તો કે પહેલો આપણે વાંચીશું. તો પહેલો છે કે રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્યો લખો. બીજો અવખંડનની રીતે થતું અલિંગી પ્રજનન સમજાવો. ત્રીજો બીજ વિકિરણના ફાયદા જણાવો. 4 પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા. 5 એક કાર 20 મિનિટ સુધી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 20 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો કારે કાપેલું અંતર
કુલ અંતર શોધો. હવે પછી આગળ લઈશું પ્રશ્ન 5નો અ. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ગમે તે 4 છે, એટલે કે 5માંથી તમે ગમે તે 4 લખવાના રહેશે, એટલે કે એક પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે. તો ચલો કયા કયા પ્રશ્નો છે? તો પહેલો પ્રશ્ન છે, જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેતી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે. સમજાવો. બીજો, બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો. ત્રીજો, મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવો. 4, જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્જીવન માટે કેવી રીતે મદદ કરે છે તે સમજાવો. 5, સુએઝના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા જણાવો. બ લઈશું. બમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપવાના છે. તો એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સનો રહેશે. તો અહીંયા સીધો ખાલી માત્ર ઉત્તર આપવાના છે. તો મેં જવાબ લખેલો છે. તો પહેલો પ્રશ્ન છે કે દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે? તેનું નામ આવશે સ્ટોપવોચ. બીજો, કારની અચળ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કાર 20 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો આ તો છેલ્લો જ છે. 60 કિલોમીટર પ્રતિનો મતલબ 1 કલાક. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. તો કે 60 કિલોમીટર 60 મિનિટમાં. તો 20 મિનિટમાં કેટલું કાપે? તો 20 જ કિલોમીટર કાપે ને. તો કે અહીંયા આનો જવાબ આવશે 20 કિલોમીટર. ત્રીજો લઈશું. કયા બેક્ટેરિયા ટાઇફોઇડનો રોગ થવા માટે જવાબદાર છે? તો એનો જવાબ આવશે સાલ્મોનેલા ટાઇફી. ચોથો, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ પ્રદૂષિત પાણીને શામાંથી પસાર કરી પાણીમાંના ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે? તેનો જવાબ આવશે બાર સ્ક્રીન. ક લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચલો પહેલો છે, સમયનો મૂળભૂત એકમ કલાક છે. તેનો જવાબ આવશે ખોટું. બીજો છે, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. તેનો જવાબ આવશે ખોટું. ત્રીજા પ્રશ્નમાં કહે છે, વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે. તેનો જવાબ આવશે સાચું. ચોથા પ્રશ્નમાં શું કહે છે? પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં. તો એનો જવાબ આવશે ખોટું. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.